હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 દ્વિતીય સત્ર 2025 નો પ્રકરણ નંબર 7 નો પ્રશ્ન નંબર 2 ક. ઓકે, ચાલો શરૂ કરીએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, એવું કંઈક આપ્યું છે કે સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આપણે તેનો ગુણોત્તર મેળવવાનો છે. હવે આપણને ખબર છે કે ગુણોત્તર જે છે એનો કોઈ એકમ હોતો નથી. અને ગુણોત્તર કઈ રીતે મેળવવાનું, તો કે જો આ બંને જે છે સંખ્યાઓ આપેલી છે, બરાબર, એનો એકમ જો સમાન હોય તો આપણે તેનો ગુણોત્તર મેળવી શકીએ. તો અહીંયા લખીએ પહેલા 15 કિલોમીટર પ્રતિ કલાક એના છેદમાં 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે 15 દુ 30, ઉપર કઈ વધ્યું નહીં એટલે 1 લખીએ, નીચે વધ્યા 2. તો આપણને એનો ગુણોત્તર કેટલો મળશે, તો કે 1/2 ગુણોત્તર આપણને અહીં મળશે. એની પછી આ બાજુ જોઈએ. એક શરત યાદ રાખવાની, કઈ, તો કે જ્યારે આપણે કોઈ પણ સંખ્યાનો ગુણોત્તર લેવાનો થાય ત્યારે તેના એકમ સરખા હોવા જોઈએ. તો અહીંયા 5 મીટર છે, પણ અહીંયા તો 10 કિલોમીટર છે. તો એનું શું કરવાનું, તો કે આને સૌથી પહેલા આપણે મીટરમાં ફેરવી દઈએ, અથવા તો મીટરમાંથી આને કિલોમીટરમાં ફેરવી દઈએ, બરાબર. તો સહેલું કઈ રીતે પડશે, તો કે આપણે જે મોટી રકમ હોય ને એ નાનામાં ફેરવવાની. કઈ રીતે, તો કે આ 10 કિલોમીટર છે, તો આપણે કરીએ કે 1 કિલોમીટર હોય ત્યારે 1000 મીટર થાય. તો 10 કિલોમીટર હોય ત્યારે કેટલા થાય, તો કે 10 ગુણ્યા 1000 બરાબર 10,000 મીટર, બરાબર. 10 કિલોમીટર બરાબર 10,000 મીટર. હવે આપણે લેવાના, જો એકમ સરખા થઈ ગયા, હવે આપણે એનો ગુણોત્તર લઈ શકીએ. ચલો લઈએ. 5 મીટર એના છેદમાં હવે શું લખવાનું, 10,000 મીટર. ઓકે, 5 દુ 10, 3 0 છે, મૂકી દઈએ. ઉપર કઈ વધ્યું નહીં, તો ઉપર લખી 1, નીચે કેટલા આવ્યા 2000. કેટલો ગુણોત્તર આપણને મળ્યો, તો કે 1/2000 નો ગુણોત્તર આપણને મળ્યો. આ રીતે આપણે પ્રશ્ન નંબર 1 અને 2 નું સોલ્યુશન થશે. હવે જોઈએ ત્રીજું અને ચોથું. એક વસ્તુ યાદ રાખવાની કે જો એકમ સમાન ન હોય તો આપણે એને એકમ સમાન કરવા પડશે. ત્રીજો પ્રશ્ન છે કંઈક આવો આપ્યો છે, 50 પૈસા અને 5 રૂપિયા. હવે આ જો આનો ગુણોત્તર તમે કઈ રીતે લેશો, તો કે 50 પૈસા છે આ એકમ અને આ બંને અલગ અલગ એકમો છે. તો મેં શું કીધું, તો કે જો મોટી રકમ હોય ને એને નાના એકમમાં ફેરવવાની, બરાબર. મોટો એકમ જે છે નાના એકમમાં ફેરવું. કઈ રીતે ખબર પડી, આ જે છે એકમ મોટો છે, આ નાનો છે, બરાબર. તો હવે આપણને એક વસ્તુ ખબર છે, કઈ, 1 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય, 100 પૈસા થાય. કેટલા, 100. તો આપણી પાસે કેટલા રૂપિયા છે, 5 રૂપિયા. ત્યારે કેટલા પૈસા થાય, તો કે 5 ગુણ્યા 100 ભાગ્યા 1 લખવાની કઈ જરૂર છે નહીં. બરાબર કેટલા પૈસા આવ્યા, તો કે 500 પૈસા. હવે તમે એનો ગુણોત્તર મેળવી શકો છો. હવે 5 રૂપિયાની બદલે હવે આપણે શું લેવાનું, 500 પૈસા. એકમ સરખા થઈ ગયા ને. હવે ગુણોત્તર લઈ લઈએ. ચલો, 50 પૈસા એના છેદમાં 500 પૈસા. ચલો 0 0 નીકળી ગયા, 5 દાણ 50. ઉપર કઈ વધ્યું નહીં, તો 1 વધ્યા, 1 ના છેદમાં 10. તો ગુણોત્તર કેટલો મેળવ્યો, તો કે 1/10. આવો ગુણોત્તર અહીં આપણને મળશે, બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર 4 જોઈએ.
હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. એની રકમ કંઈક આવી છે કે 35 સેન્ટીમીટર અને 1 મીટર. હવે આપણને ખબર છે કે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું, બંનેના એકમો સમાન કરવાના છે, બરાબર. તો હવે મોટો એકમ છે એને આપણે નાના એકમમાં ફેરવીએ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. કેટલા સેન્ટીમીટર થાય? તો કે 100 સેન્ટીમીટર થાય, બરાબર. જો આવી ગયું, હવે એકની જગ્યાએ હવે આપણે શું લખીશું? 100 સેન્ટીમીટર લખીશું, બરાબર. ચલો, 35 સેન્ટીમીટર એના છેદમાં 100 સેન્ટીમીટર. હવે આપણને ખબર છે, 1 મિનિટ, 5 સત્તા 35 અને 20 પંચા 100, બરાબર ને. 5 5 નીકળી જાય, 7 ના છેદમાં 20, 7 જેમ 20. તો અહીં આપણને આવો ગુણોત્તર મળશે. ઓકે, તમારા 4 પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.